જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણની શરૂઆત કરી છે એટલે કઈક એવી જ વાત કરવાની હશે જે મારે બધા સુધી પહોંચાડવાની છે. એ બી હું પાછું ગુજરાતીમાં વાત કરું છું આજે. તો હા, શનિવારે રાત્રે હું અને મારી ફ્રેન્ડ બને મૂવી જોવા ગયા હતા. લાલો બહુ ટ્રેન્ડ ઉપર છે અને જોવું જ જોઈએ. હું ગુજરાતી મૂવીઝ જોતી નથી, પણ એ મૂવી જોઈને જ્યારથી ભગવાન કૃષ્ણ છે એની અનુભૂતિઓ ચાલુ થાય છે ને, હું આખા મૂવીમાં રડી છું. હું ભગવાનમાં નથી માનતી એવું નથી. અત્યારની જનરેશન પ્રમાણે હું કઈક વધારે જ ભગવાનને માનું છું કે મને હરેક પાપ કરતા પેલા 17 વાર વિચાર આવે કે હું કઈક ખોટું કરવાનું, મને એવું થાય કે યાર મેં થોડું કામ કરી નાખી ચાલશે, પણ હું વિચાર કરું કે યાર એ હું આટલું કરીશ ને મારે આવડું ભોગવવાનું થશે. તો આ મારા વિચારધારાને લીધે ઘણા લોકોને હું ગમતી બી નથી, કારણ કે હું થોડુંક સાચું બોલું બધાને કે નહીં યાર આ તું ખોટું કરે, સાધારે ન કરવું જોઈએ, પછી આમ થશે તેમ થશે. તો હું થોડી બોરિંગ બી લાગુ બધાને કે યાર આખો દિવસ શું આપણને ભગવાનનું સંભળાવતી હશે ને આને તે. પણ સારું છે યાર. જો આ મૂવી જોઈને મને ખબર પડી કે ઈ મૂવીમાં એક ભાઈ જાય છે, નો ડાઉટ એ બી બહુ ટેન્શનમાં હોય છે, એના મતલબ થી એ ત્યાં જાય છે, પણ એના મતલબનું કરવા માટે ગયેલી વ્યક્તિ એવી ફસાણી, નો ડાઉટ લાસ્ટમાં ભગવાને છે ને બહાર કાઢી. પણ કઈ રીતે? હરેક વસ્તુનું પશ્ચાતાપ કરાવ્યા પછી કે હવે તે જે આ કર્યું છે ને ઈ તું જ ભોગવીશ, તું જ બહાર નીકળીશ, મહેનત તારે જ કરવાની છે. તું મહેનત કરીશ તો હું તને કઈક કરીને આપીશ. પણ સેકન્ડ થિંગ એ કે કોઈનું બી ખોટું કર્યા પેલા છે ને તમે વિચારો, 100 વાર વિચારો. આજે ઘણીવાર ઘણા લોકોના વિચાર એવા હોય કે મારી પાસે તો ભલે પૈસા પડ્યા પણ હું આની જોડે જાઉં છું ને એના ફને કરાવી દઉં. આવા વિચાર બી હોય છે માણસોના કે આપણે કાંઈ નથી કરવાનું, કરવું હશે એ બધા કરશે, આપણે શું છે, આપણે મજા કરીને ખાઈ પીને આવી જશું, જલસા પાણી કરી લેવાના, વાર્તા થઈ ગઈ પૂરી. સેકન્ડ એવું બી હોય બધાને કે આપણે તો એની યાર ખોટું કરી નાખ્યું ને, એને થોડી ખબર છે ભગવાન જોવે છે. મને ભલે ના ખબર હોય તમારી યાર શું કરો છો, તમે ચાલાકી કરો, તમે ખોટું બોલો, તમે કોઈને એવા ખાડામાં ઉતારો છો કે તમે હંમેશા એવું જ વિચારશો. આપણો મતલબ નીકળી ગયો ને પછી જવા દો. એટલે આ બધું છે ને રહેવા દો. ભગવાન બધું જ જોવે છે. અને સાચી વાત છે ભગવાનની કે આ દુનિયામાં કોઈ તમારું સગા સંબંધી નથી. ભગવાન સિવાય તમારો કોઈ મિત્ર નથી. હા, આ બધા જે છે ને એક તમારી ભીડ છે અને થોડી તમને લાલચ બી છે કે હું એકલી કેમ રહીશ, હું એકલો કેમ રહીશ, એટલે આપણે આજુબાજુ બધા જોઈ છે. બાકી તમારી જોડે રહેવા વાળા વ્યક્તિઓ બી 100% ક્યારેય તમારા ન હોય. તમે સાચા દિલના માણસ હશો ને તો તમે બધાને બધું કહેતા હશો, પણ તમારી જોડે રહેવા વાળું માણસ બી તમે એકવાર ટ્રાય કરી લેજો કે તમે એની હરેક વસ્તુની મદદ કરી હશે, પણ તમે કોઈ વાર કોઈ પાસે મદદ માંગશો ને એની પાસે એ વસ્તુ અવેલેબલ હોય જ ના હોય એવું નથી. તમને એવી ખુદને ખબર છે કે છે, પણ એવા ટાઈમ એટલે તમને હેલ્પ નહીં કરે કે યાર હું આને દઈ દઈશ નહીં મને પાછું નહીં આપે. તો હરેક વ્યક્તિઓથી બચો. બને ત્યાં સુધી હવે છે ને કોઈના મોહમાં પડવાનું બંધ કરી દેજો. આ મૂવી બહુ સારું શીખવે છે કે તમે જે કઈ પણ કરશો ને તમારી જ ભોગવણી કરવાની, કોઈ આવવાનું નથી. તો સીધા રહ્યો અને સરળ રહ્યો, સમજી. અને ભગવાનનો ડર તો હંમેશા રાખજો. કોઈ વાર આપણે બહુ બડાયો કરતા હોય કે મેં તો આમ કરી લીધું, ખબર જ ન પડી, પણ એ ભગવાનને કરવું હતું ને બેટા એટલે તમારાથી થયું છે, બાકી ના થાય. અને બીજી વસ્તુ એ કે ભગવાન ક્યાં છે? ભગવાન હરેક જગ્યાએ છે, હરેક જગ્યાએ ભગવાન છે, બરોબર. તો સમજી વિચારીને ચાલો. બીજું તમારે તમને શું કેવું? બધા બહુ સમજદાર છો. સ્માર્ટનેસ તો અત્યારે એટલી ભરી છે ને માણસોમાં કે તો ખેર આપણે શું કામ એમાં પડવું જોઈએ. પણ હા, જેને મૂવી નથી જોયું એ જોઈ લેજો, બહુ જ સારું મૂવી છે. મળીએ આગળના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, બાય.